કેમ છો મિત્રો? ફિશ લોગન મોરબીમાં તમારું સ્વાગત છે. મિત્રો આ છે મારું 2 ફૂટનું માછલી ઘર છે. મિત્રો 2 ફૂટના માછલી ઘરની અંદર 2 ગૌરામી માછલી છે અને 4 એન્જલ માછલી છે. મિત્રો મેં વિડીયો પણ બનાવ્યો હતો કે એન્જલ માછલી કઈ રીતના ઈંડા આપે તો એ રીતના મેં સેટઅપ મેં બનાવ્યું હતું. મિત્રો એટલે એન્જલ માછલી છે પણ સાવ નાનકડી છે એટલે કે મેં સેટઅપ મેં બધું ફેરી નાખ્યું હતું. અને મિત્રો મને મસ્તનું સેટઅપ મેં લાગ્યું હતું કે મેં પ્લાસ્ટિકનું ઝાડ હતું તો મેં એ રીતના મેં સેટ આ રીતના કરી નાખ્યું છે. મિત્રો ગૌરામી માછલી છે તો એને એકવાસ ઉપાતા થઈ ગઈ છે ને મારી પાસે એકવાસ વર્ષની મારી પાસે છે ગૌરામી માછલી. અને મિત્રો એકવાસની અંદર તો ગૌરામી માછલી 2 ફેરે તો પણ ઈંડા આપ્યા હતા. મિત્રો કે ઈંડામાંથી તો પણ બચાવ પણ થયા નહોતા થયા. મને પણ એ રીતના માછલીને કે રીતના બીડિંગ એટલે કે રીતના ઈંડા આપે તો મને એટલે બધી મને પણ જાણકારી નહોતી. અને મિત્રો હવે તો મને પણ જાણકારી છે થઈ ગઈ છે કે ગૌરામી માછલી કે રીતના ઈંડા આપે અને ઈંડામાંથી કે રીતના પણ બચાવ થાય. મિત્રો એટલે કે મિત્રો મેં પણ વિડીયો મેં બનાવ્યો હતો ગૌરામી માછલી કે રીતના ઈંડા આપે ને કે રીતના આપણે ઈંડામાંથી બચાવ થાય. મિત્રો હવે તો મિત્રો એટલે કે ત્રીજી વાત ગૌરામી માછલી પણ ઈંડા આપવાનું તેને ચાલુ કરી દીધું છે. હવે મિત્રો તમને થોડા બબાલ જેવા ફીણ બનાવે ગૌરામી માછલી. હવે તો પ્લાસ્ટિકનું ઝાડ છે, ઝાડ ઉપર તો તમને આપણે પણ થોડા પણ દેખાતા હશે કે હું તમને પણ દેખાડું છું કે આમાં જો કે થોડા તો બબાલ જેવા ફીણ જેવા દેખાતા હશે આપણે પણ થોડા જો કે આપણે થોડા પણ દેખાશે. મિત્રો એટલે કે ગૌરામી માછલી પણ હવે તો ઈંડા દેવાનું તેને ચાલુ કરી દીધું છે. મિત્રો હવે તો મિત્રો આ સેટઅપ છે પણ થોડાક તે ઈંડા આપ્યો છે. મિત્રો એટલા હવે તો પ્લાસ્ટિકનું ઝાડ છે, પ્લાસ્ટિકની ઝાડની અંદર તો ગૌરામી માછલી પણ ઈંડા આપે તો ઈંડા પણ ફૂટી જાય. મિત્રો પ્લાસ્ટિકનું જે ઝાડું છે એટલે કે પણ ફૂટી જાય. મિત્રો એટલે કે પહેલી ફેર તો ગૌરામી માછલી પણ ઈંડા આપ્યા હતા. અને એટલે કે મેં માછલી ઘરની અંદર જ મેં એક વનસ્પતિ મેં રાખી હતી. વનસ્પતિમાં પાંદડા હતા, પાંદડા ઉપર ઘણા બધા ઈંડા આપ્યા હતા. મિત્રો કે ઈંડા પણ ફૂટી ગયા હતા કે મને પણ એટલે બધી પણ ખબર નહોતી. હવે તો આ ત્રીજી ફેરે તો હવે તો ગૌરામી માછલી પણ ઈંડા આપશે ને ઈંડામાંથી તો હવે બચા પણ થઈ જશે. હવે તો મિત્રો આ સેટઅપ છે તો મિત્રો સેટઅપને તેને કાઢી નાખીશ બહાર અને વનસ્પતિનું ઝાડ છે ઝાડને તેને રાખી દઈશ. અને પછી આની અંદર 4 એન્જલ માછલી છે. મિત્રો હવે 4 એન્જલ માછલી છે તેને પણ બહાર કાઢી નાખીશ. અને મિત્રો 2 ફૂટના માછલી ઘરની અંદર ખાલી 2 ગૌરામી માછલી પણ જેની જોડી છે એટલે કે મેલ અને ફિમેલ પણ જોડી છે સ્પેશિયલ હતી. અને આમાં 4 એન્જલ માછલી છે તેને કાઢી નાખીશ. અને મારું 3 ફૂટનું માછલી ઘર છે તેની અંદર એન્જલ માછલી તેને રાખીશ. અને મિત્રો અને પ્લાસ્ટિકનું ઝાડ છે તેને પણ કાઢી નાખીશ. અને પછી વનસ્પતિનું છે છોડ એટલે કે છોડમાંથી ડાળખું પણ તોડીને લાવીશ. અને એ ડાળખું છે ડાળખાવાળું પાંદડાવાળું તે વનસ્પતિનું ઝાડ છે એમાંથી ડાળખું પણ તોડીને લાવીશ. અને પછી તે ડાળખું છે તેને માછલી ઘરની અંદર તેને સેટ કરી નાખીશ. અને મિત્રો પછી 1-2 દિવસની અંદર જ તે ગૌરામી માછલી છે વનસ્પતિનું ઝાડું છે તો વનસ્પતિના ઝાડમાં તે બબલ જેવા તે ફીણ તે બનાવી નાખશે. મિત્રો હવે મિત્રો ત્યાં બધું સેટઅપ તેને તૈયાર કરું છું. હવે મિત્રો મેં આમાં પ્લાસ્ટિકનું ઝાડ હતું તે મેં કાઢી નાખ્યું છે. અને 4 એન્જલ માછલી હતી તો મેં પણ કાઢી નાખી છે. મિત્રો કેમ કે એન્જલ માછલી શા માટે મેં કાઢી છે? મિત્રો કેમ કે તો એન્જલ માછલીને પણ તેને તો ટાઈમ ટુ ટાઈમ તેને ઓક્સિજન એટલે કે ઓક્સિજનની તો તેને જરૂર પડે છે. મિત્રો એટલા માટે તો મેં એન્જલ માછલીને બહાર કાઢી નાખી છે. મિત્રો હવે મિત્રો ગૌરામી માછલીને તેને પણ ઓક્સિજનની તો તેને પણ જરૂર પણ પડે નહીં. મિત્રો એટલા માટે તો એટલે કે ઓક્સિજનના ફિલ્ટર તેને ચાલુ કરવું એટલે કે મિત્રો એટલે કે ગૌરામી માછલી પણ બબલ જેવા તે ફીણ બને તો ફીણ પણ તૂટી જાય. એટલા માટે મેં એન્જલ માછલી તેમાં બહાર કાઢી નાખી છે. મિત્રો એટલે કે થોડા દિવસની અંદર ફિલ્ટર છે મારું તો એટલે કે બંધ રહી છે. મિત્રો હવે તો મેં એન્જલ માછલીને પણ કાઢી નાખી છે. હવે મિત્રો એક એટલે કે અહીંયાથી લઈને આટલી જગ્યામાં થર્મોકોલ હું રાખી દેશે. અને પછી વનસ્પતિના પાંદડા છે તો અહીંયા ઉપર આવી તેને પણ સેટ કરી નાખીશ. એટલે કેમ કે તો મિત્રો એટલે કે આટલી જગ્યામાં તે વનસ્પતિના પાંદડા તેને
રાખી દેશે ને મિત્રો ગૌરવી માછલી છે તો પાછા તે બબલનેસ જેવા તે ફીણ બનાવશે મિત્રો. પછી બબલનેસ જેવા ફીણ બનાવીને તો પછી એમાંથી તો પણ બચ્ચા નીકળશે મિત્રો. હવે મિત્રો થર્મોકોલનું મારી પાસે સીટનું એટલે કે થર્મોકોલ અહીંયા રાખી દઉં છું. પછી વનસ્પતિના પાંદડા છે તેને સેટ કરી નાખું છું. હવે મિત્રો આ થર્મોકોલની હતી સીટમાં મોટી, તો મેં પણ એટલે કે માછલી ઘરનું ઘર છે તો મેં એટલી સાઈડમાં મેં તેને મેં કટિંગ કરી નાખ્યું છે. અને પછી મિત્રો વનસ્પતિનું લાવ્યું છે છોડ, એટલે કે મિત્રો આમાં દેખાય છે પાંદડાની નીચે તે બબલનેસ જેવા તે ફીણ તે બનાવે છે મિત્રો. એટલે કે તમે પણ મારો વિડીયો પણ જોયો કે ગૌરવી માછલી પણ કેવી રીતના તે ઈંડા આપે છે ને વનસ્પતિમાં કેવી રીતના બબલનેસ જેવા તે ફીણ તે બનાવે છે મિત્રો. તમે પણ વિડીયો ન જોયો તો મારી ચેનલમાં છે વિડીયો, તો મિત્રો તમે પણ વિડીયો પણ જોઈ શકો છો. હવે તો મિત્રો મેં થર્મોકોલની સીટ તેને તો માછલી ઘરની અંદર સેટ કરી રાખો છો. પહેલાં મિત્રો થર્મોકોલની સીટ હતી તો મેં માછલી ઘરમાં તો આવી રીતના મેં સેટ મેં કરી નાખી છે. હવે મિત્રો અહીંયા સાઈડમાં છે તો તેને વનસ્પતિનું છોડે તેનું ડાર્કું તેને એક સાઈડમાં તેને સેટ કરી મૂકી દઉં છું મિત્રો. મેં આ રીતના પણ મેં સેટ મેં કરી નાખ્યું છે. હવે એટલે કે ઉપર અહીંયા દેખાશે તો મિત્રો, એટલે કે અહીંયા આની ઉપર તો હજી પણ થોડા 3-4 પાંદડા આની તો ઉપર આવતા પણ ઢાંકી દેશે મિત્રો. હવે તો મિત્રો વનસ્પતિનો જે છોડ એટલે કે વનસ્પતિની છે ડાર્કી, તો હવે મિત્રો ડાર્કી દેખાય છે અમને મિત્રો. એટલે કે હવે પાંદડાની નીચે તો બબલનેસ જેવા તે ફીણ બનાવશે મિત્રો. હવે પણ આ જગ્યા છે ઉપર થોડા એટલે કે બધું પાણી દેખાય છે મિત્રો. બધું પાણીની ઉપર તે પણ પાંદડાથી તો ભરી નાખું છું. એટલે કે 3-4 પાંદડા પણ લાવ્યું છે પાછા. હવે તો પાણી દેખાય છે, પાણીની ઉપર તેને અહીંના પણ મૂકી દીધા છે. એટલે કે પણ હવે તો બધું પાણીની ઉપર ઘણા બધા પાંદડા પણ થઈ ગયા છે મિત્રો. હવે તો મિત્રો જો કે બાજુમાં તે ગૌરવી માછલી પણ તે આવી ગઈ છે મિત્રો. હવે તો મિત્રો પણ હવે હું તમને પણ કાલે પણ બતાવીશ એટલે મિત્રો. એટલે પણ તો ગૌરવી માછલી છે પણ હવે તો પાંદડાની ઉપર તો બબલનેસ જેવા તે ફીણ બનાવશે મિત્રો. હવે હું તમને પણ કાલે વિડીયોમાં બતાવીશ એટલે મિત્રો બબલનેસ જેવા તે ફીણ બનાવી નાખશે. A few moments later. મિત્રો બીજો દિવસ થઈ ગયો છે ને ગૌરવી માછલી પણ તે એટલે થર્મોકોલની સીટ છે તો સીટની નીચે તે પણ થર્મોકોલની નીચે એટલે કે બધા આપણે ઈંડા તો દેખાય છે ને મિત્રો કે ગૌરવી માછલી તો પણ એટલે થર્મોકોલની સીટની નીચે તો બધા ઈંડા પણ આપ્યા છે બધા. એટલે કે વનસ્પતિમાં તો એક પણ એમાં તો ઈંડા તો પણ આપ્યા નથી ને બધી થર્મોકોલની સીટ થર્મોકોલની સીટની નીચે તે બધા ઈંડા આપણે પણ દેખાય છે બધા. એટલે બબલનેસ જેવા ફીણ જેવા દેખાય છે તો મિત્રો એ બધા ફીણ નથી, એ બધા છે માછલીના ઈંડા છે મિત્રો. અને મિત્રો આમાં છે ગૌરવી માછલીની જોડી છે મિત્રો. આ માછલી છે મેલ માછલી છે ને મિત્રો. આ બીજી માછલી છે તે ફિમેલ માછલી છે મિત્રો. આ ફિમેલ માછલી છે તેને પણ બહાર કાઢી નાખું છું અને પછી હું તમને કહીશ એટલે ફિમેલ માછલીને બહાર શું કામ કાઢવી પડે હું તમને પણ પછી કહું છું. હવે મિત્રો મેં ફિમેલ માછલીને બહાર કાઢી નાખી છે મિત્રો. કે શા માટે મેં બહાર કાઢી છે મિત્રો આ છે મેલ માછલી છે મિત્રો. કા મેલ માછલી છે તો બધા આપે ઈંડા તો ઈંડાની તો બધા ઈંડાની તેની તો ધ્યાન રાખે ને પછી મિત્રો આમાંથી બચા થાય તો એ બધું પણ ધ્યાન રાખે ને મિત્રો. એટલે કે માછલી ઘણી અંદર ફિમેલ માછલી હોય એટલા માટે તો બધા દેખાય છે ઈંડામાં માછલીના ઈંડા છે બધા. એટલે કે આ બધા ઈંડાને પણ તે ખાઈ જાય મિત્રો. એટલા માટે તે ફિમેલ માછલી તેને પણ બહાર કાઢવી પડે મિત્રો. હવે અને મિત્રો તમારે ગૌરવી માછલીના બચ્ચા જોવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. પછી તમને મારી ચેનલમાં પણ વિડીયો આવી જશે મિત્રો.